નમસ્કાર વિદ્યાર્થીઓ, SYBA માં અદ્યતન ગદ્ય કૃતિનું પેપર જે આપણે ભણીએ છીએ એમાં આ વર્ષે આપણે મધુરાયની કિમ્બલ રેવન્સવુડ નવલકથા ભણવાની છે. તો મધુરાયની જે કિમ્બલ રેવન્સવુડ નવલકથા છે, આમ જુઓ તો એ ભદ્ર પછીની આપણી બીજી હાસ્યરસ ને મુખ્ય રસ તરીકે સ્વીકારીને લખાયેલી એવી મહત્વની નવલકથા છે. એટલે એક હાસ્ય નવલકથાઓમાં એક વળાંક લાવનારી એવી નવલકથા તરીકે પણ આ નવલકથા જે છે એ ખૂબ પ્રસિદ્ધ છે. અને બીજું એ કે મધુરાય જે છે એ સતત પ્રયોગશીલ સર્જક રહ્યા છે અને એની વાત આપણે અવારનવાર લેક્ચરમાં કરેલી છે. હવે આજે આપણે આ વિડીયોમાં જે મુદ્દાની વાત કરવાની છે એ મુદ્દો છે, આમ તો આ મુદ્દો જે છે એ ગયા લેક્ચરથી ચાલી રહ્યો છે અને એ મુદ્દા અંતર્ગત જ આપણે આજે આગળ વધવાનું છે. તો જે આપણો મુદ્દો ચાલે છે એ મુદ્દો છે કિમ્બલ રેવન્સવુડ નવલકથામાં ટેકનિકનો પ્રયોગ અથવા તો એમાં પ્રયોજાયેલી જુદી જુદી રચના પ્રયુક્તિઓ. તો આપણે ગયા વિડીયોમાં જે પ્રયુક્તિઓની વાત કરી કે અહીં હકીકત, વાસ્તવ, કલ્પના અને કપોળ કલ્પના જેવી જુદી જુદી રચના પ્રયુક્તિઓનો પ્રયોગ થયો છે અને જુદા જુદા ઉદાહરણોને લઈ અને નવલકથામાંથી જ અવતરણોને લઈ અને આપણે આ રચના પ્રયુક્તિઓની વાત કરી હતી. અને આજે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે વાત જે છે એ આગળ લંબાવીશું. તો છેલ્લે આપણે જે વાત કરી હતી કે આ મધુરાય જે છે એ નવલકથાની અંદર પ્રવેશીને એવી જો આખું એક કપોળ કલ્પનાનું વિશ્વ રચાયું છે અને સ્વયં પાત્ર તરીકે આ નવલકથામાં પ્રવેશ કરી અને યોગેશ જ્યારે ભાષણ આપતો હોય છે ત્યારે એની સામે એના જે શ્રોતાઓ છે એ શ્રોતાઓ તરીકે આ સાહિત્ય જગતના જે પ્રખર સર્જકો છે અને જે મધુરાયના મિત્રો છે એ આવી અને આ નવલકથા વિશે પોતાના પ્રતિભાવો આપે છે અને એકબીજા સાથે સંવાદો કરે છે. એ પ્રકારની આખી એક વાત અહીં કરવામાં આવી છે. એટલે આખું આ એક કપોળ કલ્પનાનું જગત જે છે એ નવલકથામાં ઊભું કરવામાં આવ્યું છે અને જેના કારણે નવલકથા અને એક હળવાશ તો પ્રાપ્ત થાય છે, એની વાત આપણે કરી લીધી છે, પણ એની સાથે નવલકથાનું વિવેચન પણ નવલકથાની અંદર જ થઈ જાય છે. એ પ્રકારનો મધુરાયનો અહીં કિમિયો પણ છે. એટલે ત્યાંથી જ આપણે વાત કરીએ કે આ એક જુઓ કે આ એક પછી એક પાત્રો જે છે એ અરુણા બક્ષી ને સરોજ પાઠક ને વગેરે આવી અને આ નવલકથા અથવા તો આ પાત્ર વિશે પોતાના પ્રતિભાવો આપે છે. અને પછી અહીં જે બીજો મહત્વનો પ્રસંગ જે છે એ ભગવાનનો એના સર્જક સાથેનો સંવાદ છે. એટલે બીજી ઘટના અથવા તો બીજો પ્રસંગ જે છે કપોળ કલ્પનાનો એ આ પ્રકારનો છે અને એના દ્વારા જો એક આખું હાસ્ય અને રમૂજનું એક વિશ્વ અહીં ઊભું કરવામાં આવ્યું છે. અને જ્યાંથી આપણે અટક્યા હતા કે એક શુક્રવારની એક કપોળ કલ્પિત બપોરે મારી સામે ડોળા કાઢતા હતા આ બધા જ પાત્રો અને મેં ઉઠાવેલી હાસ્યોનું એ જાણે વહેર વાળતા હતા. જો કે અત્યાર સુધી મધુરાએ સ્વયંએ પણ જાણે કે કેટલાય પાત્રોની અને એના મિત્રો જે છે સર્જકો એની ક્યાંક ને ક્યાંક ઠેકડી ઉડાડવી હશે. તો જાણે કે આજે આ બધા જ સર્જકો પોતાની નવલકથા કૃતિમાં પ્રવેશી અને એની ઠેકડી ઉડાવી રહ્યા છે. એ પ્રકારનું આલેખન છે અને એ રીતે એની હાંસી ઉડાવીને એનું વેર વાળે છે. ગઢવીએ યોગેશનો પરિચય આપ્યો એવી જ રીતે સભામાં આવેલા બધા જ પાત્રો એકબીજાને મારો પરિચય આપતા હતા. કથાના પાત્રોને ચીંધી ચીંધી એકબીજાને કહેતા હતા દેવુભાઈની અમુક વાત મારા ઉપરની છે. જો કે સ્વયં નવલકથામાં આ બધા જ પાત્રો પ્રવેશી અને એ નવલકથાના જે પાત્રો છે એના વિશે એ ચર્ચા કરે છે અને એ ચર્ચાના કેન્દ્રમાં શું છે, આ બધા જ
નવલકથાના પાત્રો. એટલે એક બાજુ વાસ્તવના પાત્રોનો પ્રવેશ નવલકથાની અંદર, એ પ્રકારનું આખું ફેન્ટસીનું જગત અહીં ઊભું કરવામાં આવ્યું છે અને એ વાસ્તવલક્ષી આ બધા અભિપ્રાયો છે. એટલે ઝંખનાની પેલી સ્ટાઇલ મારા ઉપરની છે. ડાહ્યાભાઈ બીનાએ પાસે આવીને કહ્યું, લેપ્રસીની વાત સાવ ધડા વગરની કેમ લખી? એટલે જો કેટલાકને અસંતોષ છે, કેટલાકને સંતોષ છે, કેટલાકને શંકા છે. આ બધું જ આ અહીં નવલકથામાં આવતું જાય છે. એટલે એક સાથે સાથે નવલકથાનું વિવેચન પણ થતું જાય છે. હું હસવાનો પ્રયત્ન કરી બધાને સમજાવવા કોશિશ કરતો હતો. એટલે જુઓ, સર્જક સ્વયં કહે છે કે હું બધાને હસાવવાનો પ્રયત્ન કરી અને બધાને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. અક્ષરે અક્ષર ખોટો છે. એના સર્જક શું કહે છે કે આ નવલકથાનો અક્ષરે અક્ષર ખોટો છે. અરવિંદભાઈ અને જનકભાઈ પટેલે કહ્યું, પટેલો આવા બિલકુલ નથી હોતા. જો એ જાણે એ કેટલાક પટેલો જે છે એનાથી ઘવાયા છે. યોગેશના પાત્ર વિશે, દેવુભાઈના પાત્ર વિશે તો એની લાગણી દુભાઈ છે અને એ પણ અહીં આલેખાઈ ગયું છે કે પટેલો આવા બિલકુલ નથી હોતા. જયરામભાઈએ કહ્યું, બંડલબાજી છે બધી. બાલકૃષ્ણએ ચશ્મામાંથી જોઈ કહ્યું, તેથી શું થઈ ગયું? તો કેટલાકને જાણે ફરક જ નથી પડતો. એટલે ત્યારે એકદમ જાણે જુસ્સામાં આવી જઈ અને લેખક જે છે એ કહે છે, હા હા, બધું જ જુઠ્ઠું છે, બધું જ કાલ્પનિક, તમામ બનાવટ છે. આ વાર્તામાં તમામ પાત્રો, પ્રસંગો બધું જ કલ્પિત છે. જુઓ, જાણે આપણે કોઈ સિરિયલ જોતા હોય ને એની આગળ જે જાહેરાત આવે કે આ કહાનીની બધી જ જે ઘટનાઓ છે, પ્રસંગો છે, બધું જ કાલ્પનિક છે, એની સાથે કોઈ સત્ય ઘટના સાથે એની સમાનતા હોય તો એ માત્ર સંયોગ છે. એ પ્રકારની જાણે જાહેરાત એ આ નવલકથામાં પણ આવી જાય છે કે આ વાર્તાના તમામ પાત્રો, પ્રસંગો કલ્પિત છે. વારંવાર પુનરાવર્તન. એટલે સર્જક જે છે આ કલ્પિતતા પર ભાર મૂકવા માંગે છે. એક ઉદાસ લેખકની ઉદાસ સાંજે ઉડાવેલી માયાવી ગબ્બારા છે. જો કે બધું જ એક પ્રકારનું એક માયાવી ગબ્બારા છે, ટાઢાપોરના ગપ્પા છે, એવું સર્જક સ્વયં સ્વીકારે છે. એકે અક્ષર સાચો નથી. યોગેશે કહ્યું એમ બે ઘડી હું રમી લઉં છું. એટલે પોતાના પાત્રનો સાથ આપે છે કે યોગેશે કહ્યું એમ મારા સર્જકને થયું કે હું ભગવાન રમી લઉં અને આ નવલકથાનું લેખન આરંભાયું. બે ઘડી રમી લઉં, નાની વાતોને મોટી કરી, મહત્વની વાતોને ઝીણી કરી, બે ક્ષણ ભગવાન ખેલી લઉં છું. યોગેશની જેમ મારા પોતાના એક સર્જકને પકડી તકાદો કરી શકાતો નથી. જુઓ કે યોગેશ તો મને પકડીને તકાદો કરી શકે, એ મને ભાંડી શકે, પણ હું મારા સર્જકને ક્યાં પકડવા જાઉં? એટલે આપણા સર્જક તો કોણ છે? ઈશ્વર. એને પકડીને કેવી રીતે હું ઢંઢોળી શકું? એટલે આ જુઓ, એક હાસ્યની પાછળ એક આ જાણે એક પીડાનો સૂર છે, એ પણ આપણે અહીં સંભળાય છે. એટલે તકાદો કરી શકાતો નથી કે 35 વયના માણસને બાળકની જેમ રમકડે રમવા બેસવું પડે એવી લ્યાનત ભરી દુનિયા કેમ બનાવી? જુઓ, સર્જકનો આ પ્રશ્ન ને જાણે વ્યાસ પ્રશ્ન છે કે આ પ્રકારની પીડામય, લ્યાનત ભરી, જ્યાં એકલતા છે, પીડા છે, એવી દુનિયા શા માટે બનાવી? સર્જક તો સ્વયં એના રચયિતા ઈશ્વર પાસે જઈને આ પ્રશ્ન પૂછી શકતા નથી. એટલે જાણે કે એ આ નવલકથાના સર્જક બની અને આ પોતાની જે પીડા છે એ હસીને વ્યક્ત કરે છે. એટલે અને જુઓ, એમાં પણ નવલકથામાં ભગવાનનો પ્રવેશ કરાવીને એને વધારે હળવી બનાવી છે અને એક જુદી રમૂજનું સર્જન કર્યું છે. એટલે ભગવાનનો પ્રવેશ એ પણ એની કલ્પના અને કપોળ કલ્પનાનો ભાગ છે. માથે હેતથી હાથ ફેરવી ભગવાન કહે છે, ગાંડા શું કામ આટલો ઉત્પાત કરે છે? કોઈ કંઈ કહેતું નથી. જો કે કેટલીક વાર માણસ જે છે હાથે કરીને દુઃખી થાય અને એનો સર્જક જાણે કે આ જ પ્રકારનો છે નવલકથાનો, અને એ જ જાણે પોતાના હાથે દુઃખી થાય છે. એટલે ભગવાન આવીને એવું કહે છે કે ગાંડા શું કામ આટલું ઉત્પાત કરે છે? કોઈ કંઈ કહેતું નથી, નક્કામું મનમાં અને મનમાં દુઃખી થયા કરે છે. જા તારું કામ કર,
કોઈને આવી માથા ફોડીનો ટાઈમ નથી. ઓલા અર્જુનને અભિમન્યુને ઠેકાણે પોપટ બનાવી કેવો ચૂપ કરી દીધેલો. જો કે આખો ભાગવત માં જે ગીતાજી વાળો જે પ્રસંગ છે, અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે, અહીં આવી જાય છે કે અર્જુનને અભિમન્યુને ઠેકાણે પોપટ બનાવી કેવો ચૂપ કરી દીધેલો. યાદ છે? જેમ ચાલે છે એમ ખેંચીએ છે, એટલે દખલગીરી કરવાની નથી. જેમ ચાલે છે એમ ચલાવીએ જવાનું છે. આપણે તો માત્ર કર્મ કરવાનો છે, બાકીની ચિંતા છોડી દેવાની. એટલે ભગવાન જુઓ આવીને કહે છે ભાવના ચોખ્ખી રાખવી. સમજ્યો ને? ટાઈમ ટુ ટાઈમ આપણે આપણું કામ કરવું. જો ભગવાન આવીને બીજી માથાફોડી નહીં કરવાની, માત્ર આપણું કામ જે છે આપણે સમયસર કરવાનું. જ્યારે આપણું કામ આપણે ચૂકી જઈએ છીએ ત્યારે બધી ખલેલો જે છે ઊભી થાય છે. એટલે સાચું ખોટું મારા ઉપર છોડી દેવું. ઈશ્વરે કહ્યું ગીતામાં કે તારે તો માત્ર કર્મ કરવાનું છે, બાકી ફળની ઈચ્છા નથી રાખવાની. કે સાચું હોય ખોટું હોય એ બધું તારે મારા પર છોડી દેવાનું છે. ઓકે? એટલે ભગવાન પણ જુઓ વર્તમાન ભાષામાં સંવાદ કરે છે. એ પણ ઓકીડોકી જેવી યોગેશની જે ભાષા છે એ સર્જક જાણે કે એના પ્રતિભાવ રૂપે અહીં આપે છે. એટલે ભગવાનનો હાથ ફરતા જાણે એના સર્જકને સાંત્વના મળી જાય છે. અને ભગવાનનો હાથ ફરતા બે સારા વેણ સાંભળતા મારા હાથનો પરસેવો છું થઈ જાય છે. એટલે સર્જકને જે પ્રકાર ની જેને કહે ને કે થોડો અસંતોષ હતો, એક ચિંતાનો ભાવ હતો. ઈશ્વરનો હાથ એના પર ફરતા જાણે કે એનો બધો જ પરસેવો જે છે ને ચિંતા જે છે એ દૂર થઈ જાય છે. આંખના કિનારે ભરાયેલી ભીનાશ ઉડી જાય છે. એટલે એની પીડા જે છે, આંખની ભીનાશ એટલે એના અશ્રુ જે છે એ ઉડી જાય છે. 18 શુદ્ધ વર્ણોના આકાર હાથની રૂવાંટી ઉપર સળવડી કલમમાં પ્રવેશે છે. એટલે ફરી સર્જકની જે કલમ છે એ પ્રવૃત્ત થાય છે અને સર્જનના શુદ્ધાનંદથી હું શાંતિ અનુભવું છું. એટલે જુઓ કંઈક કર્યાનો સંતોષ છે, કંઈક કર્યાનો આનંદ જે છે એ સર્જક આ ક્ષણે અનુભવે છે. હાથ જોડ્યા વિના ભગવાનને કહું છું થેન્ક ગોડ, નિર્દોષ રમૂજની બે ચાર ઘડી જાતે ઊભી કરવાની આવડત છે. એટલે જુઓ પોતાની પાસે જે છે એના પ્રત્યે ભગવાનનો ઋણ વ્યક્ત કરે છે અને કંઈક કરવાની આવડત છે મારામાં, અને એના માટે એ ભગવાનનો આભાર માને છે કે જે કાંઈ મને આ પ્રાપ્ત થયું છે, મારામાં જે આવડત છે એ તમારી કૃપા છે. અગણિતોનો સ્નેહ પ્રાપ્ત છે, બંદગીની બીજી કોઈ રીત આવડતી નથી. એટલે ભક્તિની જુદી જુદી રીત છે. અને આ મધુરાય જે સર્જક છે એની રીત લેખનની છે કે લેખન કરીને સર્જન કરીને ભગવાનની ભક્તિ કરે છે, ઈશ્વરની ભક્તિ કરે છે. એટલે બીજી કોઈ મારામાં આવડત નથી એ પણ એ સ્વીકારે છે. પરમાત્મા આજે અષાઢ સુદ ત્રીજ ને ગુરુવાર છે, આજે 36મું વર્ષ મને બેઠું. મારી માં રોજ એના ભાંગ્યા તૂટ્યા ઉચ્ચારણમાં ગીતાનો પાઠ કરે છે. મારા પિતા મૂંગા મૂંગા ગાયત્રીની માળા કરે છે, મંદિરમાં ઘંટારવ કરે છે, પેટીમાં નાખવા મારી પાસે છૂટા પૈસા માગે છે. હું 10 પૈસા આપું છું, કોઈ વાર એમને કીર્તનમાં લઈ જાઉં છું. એ બને જેટલા હૃદયપૂર્વક પોતાની રીતે ઉપાસના કરે છે. એટલી જ જુઓ કે એક બાજુ એના માતા પિતાની ભક્તિ કરવાની રીત છે, તો બીજી બાજુ આ સર્જકની ભક્તિ કરવાની રીત છે. એ મંદિરમાં જાય છે, રોજ માળા કરે છે, ઘંટારવ કરે છે, એ રીતે ભક્તિ કરે છે. તો મધુરાય જે છે, આ નવલકથાનો સર્જક જે છે એ આ રીતે સર્જન કરીને ભક્તિ કરે છે. એટલે એ જે રીતે સચ્ચાઈપૂર્વક આ બધી પ્રવૃત્તિઓ કરે છે અને ભક્તિ કરે છે, એટલી જ સચ્ચાઈથી હું આ અભિનિવેશમાં પ્રવૃત્ત થાઉં છું. આજના જન્મદિવસના પ્રભાતે આને જ મારો અર્ઘ્ય ગણજે, તારી નકલ કરીને તારી ભક્તિ કરી છે. જુઓ એટલે તારી નકલ કરીને ઈશ્વર સમક્ષ એ સ્વીકાર કરે છે કે હે ઈશ્વર, હું તારી નકલ કરીને તારી ભક્તિ કરું છું. મારા લખાણને જ મારું અવતાર કૃત્ય ગણજે. એટલે મારું આ જે સર્જન છે, મારું જે આ લખાણ છે, એ જ મારું આ અવતારનું કૃત્ય છે, એ મારું કર્મ છે, એને તું સ્વીકારજે. ત્યારે ભગવાન જે છે, જો આખું જાણે એક નાટક ચાલતો હોય
અને એક બાજુ સર્જક છે તો બીજી બાજુ ઈશ્વર છે, અને એકદમ અકળાઈ જાય છે ભગવાન અને કહે છે હવે વેદ્યો થામાને ગગા, કેટલી વાર કહું કે કામ કર ટાઈમ વેસ્ટ ન કર. જો આમ જાણે એની સામે આમ કેટલી વાર કહું કામ કર ટાઈમ વેસ્ટ ન કર, આ ધડ બંધ કરીને હવે માંડ્યું છે એ પૂરું કરીશ. આખો જે ઈશ્વરનો ટોન છે એ કાઠિયાવાડી છે, એટલે જાણે ઈશ્વર જે છે એ કાઠિયાવાડી ભાષામાં કાઠિયાવાડી બોલીમાં આવી અને જાણે કે પોતાના ગગાને પોતાના દીકરાને એ હવે કામ કરવા માત્ર જે આદર્યું છે, આ નવલકથાનું સર્જન જે આદર્યું છે પૂરું કરવા માટે જાણે પ્રોત્સાહન આપી રહ્યા છે એની જ ભાષામાં. ને બહુ જ એ મજા આવે, જાણે તમારી વાંચતા હો ત્યારે જ તમારા મોઢા પર એક આનંદનો ભાવ છવાઈ જાય એ પ્રકારની એની ભાષા છે. આખી દુનિયાની મસ્કરી કરે છે, ભેગો મને લપેટામાં લઈ લે. જો એટલે પોતે પણ જાણે સર્જકે ઈશ્વરને લપેટામાં લઈ લીધો છે અને એ ઈશ્વર બરાબર જાણે છે, એટલે બરાબર એની સામે મૂકે છે કે આખી દુનિયાની મસ્કરી કરે છે અને પાછો મને પણ લપેટામાં લઈ લે. કમોન હરિયપ, વિશ યુ બેસ્ટ લક. છતાં પણ આપણે ઈશ્વરના સંતાનો છે અને ઈશ્વર તરફથી ક્યારેય બાળકો એના માતા પિતાની ગમે એટલી મસ્કરી કરે છતાં પણ એના મુખમાંથી ક્યારેય એના માટે કોઈ જેને કહીને કે પેલા ખરાબ શબ્દો ના આવે, હંમેશા આશીર્વાદ આવે. અને એ જ અર્થમાં અહીં ભગવાન એવો ઠપકો પણ આપે છે, એવો પ્રશ્ન પણ કરે છે અને સાથે સાથે એને આશીર્વાદ પણ આપે છે કે એક શુભકામના પણ આપે છે કે વિશ યુ બેસ્ટ લક. ઓકે ઓકી ડોકી હું કહું છું અને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે, મારા મોં ઉપર ફરી પેલી મસ્ત મુસ્કાન આવી જાય છે અને જાણે એક આ ભગવાનના પ્રવેશનો જે આખો ખંડ છે એ પૂરો થઈ જાય છે અને ફરી સર્જક જે છે એ લેખન પ્રવૃત્ત થાય છે અને એને ઓકીડોકી કરે છે. માય ગોડ, ફરી યોગેશ જે છે એ માઇક યોગેશનું દ્રશ્ય એ વક્તવ્ય આપી રહ્યો છે, વ્યાખ્યાન આપી રહ્યો છે, એ દ્રશ્ય આપણી સામે આવી જાય છે અને માઇક પકડીને યોગેશ ઊભો છે, શું બોલવું એના ફાફા મારે છે. જો એટલે ફરી આપણે એક કલ્પનાના વિશ્વ, ભગવાન અને સર્જકના સંવાદનું આખું કપોળ કલ્પનાનું વિશ્વ છે, એમાંથી ફરી આપણે જાણે કે નવલકથામાં પાછા પ્રવેશીએ છીએ. એ યોગેશની કથા છે અને એમાં જાણે આપણે ફરી એની સામે આવી જઈએ છીએ અને યોગેશ જે છે માઇક લઈને ઊભો છે અને કંઈક બોલવા માટે ફાફા મારે છે. એક સભામાં સોપો છે, ગણ્યા ગાંઠિયા છોકરા અને જૂજ પુખ્તો છે, પુરુષ વર્ગમાં નથી ડૉક્ટર લાંગમાયર કે નથી બીજું કોઈ સ્નેહી. એટલે જો બધા જ જે પરિચિતો હતા, એક બાજુ રઘુવીરભાઈ હતા, એક બાજુ શ્રી જોશી હતા, એક બાજુ સરોજ પાઠક હતા, બધા જ સર્જકો જે છે જાણે કે ગાયબ થઈ જાય છે. એ પ્રકારની કલ્પના, કપોળ કલ્પના છે. અને આ બધી સ્ત્રી વર્ગમાંથી જે હેલન અને વેલેરી ને કેથી ને એ બધા જ હતા, એ બધા જ અચાનક ગાયબ થઈ જાય છે અને એક નર્વસ ક્ષણમાં તો આભના તારા જોઈ લીધા માત્ર એક જ અણધારી વ્યક્તિના પ્રવેશથી. અને બીજો એક જાણે ઝટકો લાગે છે કે જે બધા પરિચિતો હતા એ ગાયબ થઈ ગયા અને જેની અપેક્ષા ન હતી એ પ્રકારનું પાત્ર જે છે એ નવલકથામાં પ્રવેશે છે અને એ પાત્ર છે પેગી, જે મગનલાલ ડ્રાઈવર સાથે પ્રવાસે ગઈ હતી. એ અચાનક જ જાણે કે પાછી આવી જાય છે અને યોગેશના ભાષણમાં એ હાજર થઈ જાય છે અને આ પ્રકારના પ્રવેશથી લેખક જાણે કે એક ફરી બીજી કલ્પનામાં ભાવકને પ્રવાસ કરાવે છે અને એ ધારવાનું છે કે ધારો કે ગુજરાતી સર્જકો યોગેશને મળે તો એ શું કહે. જો ફરી એક પ્રકારની એવી રમૂજ ભરેલી કલ્પના જે છે એની વચ્ચે મૂકી દે અને એવી કલ્પના કરવામાં આવી છે કે તમે એવું ધારો કે જે આ સર્જકો છે એ યોગેશને મળી જાય. એ અંગત વાતો તો કરતા જ હતા એના સર્જક સાથે, પણ હવે આ બધા જે સર્જકો છે, વાસ્તવ જગતના બધા જ ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો છે કે મધુરાયના જે મિત્રો છે, બધા જ યોગેશને મળે છે અને એની સાથે કયા પ્રકારના સંવાદો કરે, તો એની આખી કલ્પના જે છે અહીં મૂકવામાં આવી છે.
તો જાણે કે આ પ્રકારની કલ્પના છે કે યોગેશને મળે તો શું કહે, અને આમ કલ્પના સત્ય વિશે વધુ કલ્પનાનો વડ અહીં લેખકે ચડાવ્યો છે. આવી દ્વિરુક્તતાથી કલ્પના લીલા જે છે વધારે રસપ્રદ નીવડે છે. ગુજરાતી સર્જક વિવેચકો જ નહીં પણ લેખન સાથે નહીં સંકળાયેલા મિત્રોય આ સૃષ્ટિમાં પ્રવેશ્યા છે, અને આ બધા જ જે પરિચિતો છે એ આ નવલકથાને કેવી રીતે જોશે એનું જાણે કે અહીં સાથે સાથે લેખન થયું છે. એટલે એમાં કદાચ એમાંની કોઈ હશે જ આ પ્રકારની લીલા પણ આ નવલકથાને ખુલ્લા અંતવાળી બનાવે છે, અને એ રીતે આ નવલકથા જે છે એ ફરી એક એની સાથે બીજો પ્રસંગ જે છે એ જોડાય છે કે નવલકથાના રચના વિશ્વમાં જ નવલકથાની વિવેચના પણ થતી જાય છે, અને એટલા માટે આ નવલકથાને આ કિમીઓ જે છે એ પરંપરાના બંધિયારપણામાંથી મુક્તિ અપાવે છે. સર્જક વિવેચકો કે સ્વજનોથી આગળ વધીને ભગવાનનો પ્રવેશ કરાવીને કૃતિને સર્જકે વધારે પ્રયોગશીલ બનાવી છે. ભગવાન શુદ્ધ કાઠિયાવાડીમાં અંગ્રેજી ભેળવીને મધુરાય સાથે આ નવલકથાની ચર્ચા કરે છે. બેગુના સંવાદો સર્જક કેફિયતના સર્જક મુંઝારાના પેચીદા સવાલો જ છે. નવલકથા કળા વિશેના તાત્વિક મુંઝારાઓ પણ અહીં હળવાશની પળો જે છે એની નીચે ઢંકાયેલા છે. એટલે આ રીતે નવલકથામાં આ ભગવાનનો પ્રવેશ જે છે એ એક કપોળ કલ્પનાની પ્રયુક્તિ, અને એની સાથે ફરી જે બીજો કલ્પનાનો પ્રસંગ છે કે યોગેશને આ બધા જે વાસ્તવિક સર્જકો જે છે એ મળે અને એની સાથે સંવાદો કરે તો કયા પ્રકારનો વિશ્વ રચાય, એ પણ એક બીજી મહત્ત્વની કલ્પના પ્રયુક્તિ છે. તો એ વાત આપણે અહીં કરી, અને હવે પછીનો મુદ્દો જે છે કે પેગીનો પ્રવેશ નવલકથામાં જે થાય છે, અને યોગેશ પેગી સાથે જે સંવાદો કરે છે એની સાથે જે એકરાર કરે છે એ પણ આખું ફેન્ટસીનું જગત છે. એટલે જ્યારે પણ હું આ નવલકથાનું એક કોટેશન છે એ તમારી સમક્ષ મૂકું છું, અને લેખક અને પેગીનો આખો જે પ્રસંગ જે છે એ એક મહત્ત્વનો કલ્પનાનો પ્રસંગ છે, એની વાત પણ આપણે અહીં કરી લઈએ. તો એ કોટેશન જે છે એ આ રીતે: જ્યારે વિપુલ જનસમૂહ એકત્ર થવાની વાત આવે છે, જ્યારે અચાનક યોગેશને બોલવાના ફાફા થઈ જાય છે, ત્યારે આવું કેમ બને છે? કેમ ગાંડાતૂર બનેલા ઘોડાની નસીલી ચાલથી આપોઆપ પ્રસંગો ઊભા કરી લેતી મારા આ નાનકડી હાસ્ય કથામાં એક આંચકો આવી જાય છે? જુઓ કે સર્જક સ્વયં પોતાની કથા વિશે પોતાનો પ્રતિભાવ આપે છે કે એમાં આંચકો આવી જાય છે. મારો કર્તાનો આડંબર જે છે એ સરી પડે છે, અને મન આ કલમ છોડી આ ટેબલ તરફ તડછોડી ઉડીને દિલ્હી જઈ ચડે છે. વિશાળ હોલમાં એક અબરખ ભભરાવેલી સિતારાથી જગમગતી સાંજે. જુઓ, એટલે એક પરિવેશમાંથી બીજા પરિવેશમાં કથાને અહીં મૂકવામાં આવી છે, એટલે શિફ્ટિંગ થયું છે. અને કાળો સૂટ પહેરીને હું બેઠો છું, એટલે જુઓ તમને એક દ્રશ્યમાંથી ફરી એક બીજા દ્રશ્યમાં મૂકી દે છે કે જ્યારે આ પ્રકાર નો અવઢવનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે જે છે બધો જ જે કર્તાનો જે વેશ છે એ સરી પડે છે, અને એ રીતે દિલ્હી જઈ પડે છે સર્જકનું મન. અને ફરી એક જુદું દ્રશ્ય અહીં ભજવાય છે કે કાળો સૂટ પહેરીને હું બેઠો છું, હોનોલુલુથી ઉડીને આવેલી પેટ્રિશિયાની સાથે રંગમંચ ઉપર ભજવાતા ગુજરાતી નાટકની સમજૂતી આપું છું, અને બેફામ પીધેલા સ્કોચની મદિર અસર નીચે પેટ્રિશિયાનો હાથ પકડી કહું છું. જુઓ, પેટ્રિશિયા જે છે પેગી એનું નામ છે, બીજું યોગેશ જે છે પેટ્રિશિયાને પેગી તરીકે સંબોધે છે. એટલે આ રીતે કેવી રીતે એના હાથમાં હાથ પકડીને જે સર્જક બેઠા છે, આમ તો જાણે એ સર્જકના જીવનનો ભાગ હોય, અને યોગેશ જે છે એ સર્જકનો જ એક અંશ હોય, એ રીતે આ લેખન થયેલું છે. પેટ્રિશિયાનો હાથ
પકડી કહું છું હું તને ચાહું છું. પેટ્રિશિયા એક ક્ષણ તકતા સામેથી નજર હટાવતી નથી. જુઓ, આખું નાટ્યાત્મક દ્રશ્ય છે કે પેટ્રિશિયા જે છે એ એક ક્ષણ પણ એ તકતા સામેથી નજર હટાવતી નથી. શિશુ સહજ એના મોં ઉપર એકે રેખા બદલાતી નથી, એકદમ કોઈ પણ ભાવ નથી. એ આખરે નજર ફેરવી કહે છે, આના તાંગા સ્કીડેસ. જો કેટલાક અહીં સંવાદો જે છે એ આપણે એમ જ સ્લોગનો ટાઈપના છે જેનો કોઈ અર્થ નથી. એટલે આ પ્રકારનો એક સંવાદ છે કે આના તાંગા સ્કીડેસ. લવ ગ્રેહામ ગ્રીનની નસીહત યાદ આવે છે. લવ ઇઝ એ વેસ્ટર્ન વર્ડ. જો લવ જે છે એ ભારતીય શબ્દ નથી પણ વેસ્ટર્ન વર્ડ છે. ભારતની કોઈ પણ ભાષામાં એ રોમેન્ટિક લવનો પર્યાય નથી. લવ ઇઝ એ બ્લડી વેસ્ટર્ન વર્ડ. જાણે અહીં ફિલોસોફી શરૂ થઈ જાય છે કે લવ એટલે શું, પ્રેમ એટલે શું. ભારતમાં નહીં, ચીનમાં નહીં, જાપાનમાં નહીં, ઇન્ડોનેશિયામાં નહીં, મલાયા લંકા ક્યાંય નહીં. સ્નેહ, મમતા, શક્તિ, કામના, વાસના, હેત, પ્રેમ, ઉષ્મા, વાત્સલ્ય બધું ખરું પણ રોમેન્ટિક કાર્નલ લવ નહીં. લવ ઇઝ અ વેસ્ટર્ન વર્ડ. જો હરીફરીને બધી જ ભાષાઓના શબ્દો આવી ગયા, બધા જ રાષ્ટ્રો આવી ગયા, પણ અંતે જ્યાંથી ગાડી આરંભાઈ હતી ત્યાં જ આવીને અટકે છે કે લવ ઇઝ એ વેસ્ટર્ન વર્ડ. પેટ્રિશિયા જાપાનીઝમાં જવાબ આપે છે, આના તાંગા સ્કીડેસ. જો જાપાનીઝ આ સંવાદ છે અથવા તો એનો એ ડાયલોગ છે. પેટ્રિશિયા જે ડાયલોગ બોલી રહી છે કે આના તાંગા સ્કીડેસ, આઈ લાઈક યુ. એનો અર્થ થાય આઈ લાઈક યુ, આઈ લવ યુ, પણ શરીરની નસે નસમાંથી ઉભરાતો અંગ્રેજી લવ નહીં. જો અંગ્રેજી લવ નહીં. શાલીન ભદ્ર, આના તાંગા સ્કીડેસ. કે આ જે પ્રેમ છે શાલીન છે, ભદ્ર છે, સંયમિત છે. અને આ રીતે જાણે નાટક ચાલે છે, એના સંવાદો જે છે મગજમાં અથડાય છે. હું વિફળ બની ફરી કહું છું આઈ લવ યુ. એટલે યોગેશ અને પેગી નો એકરાર અથવા તો યોગેશનો પેગી સાથેનો એકરાર છે. આઈ વિશ ટુ મેક યુ માય વાઇફ. એટલે હું તને મારી પત્ની બનાવવા ઈચ્છું છું. પેટ્રિશિયા હાથમાં હાથ લે છે, બીમારને સમજાવતી હોય એમ શાંત પાડે છે. આવતીકાલે એનો વિઝા પૂરો થવાનો છે. જાણે એકદમ પટકાઈ ગયો હોય યોગેશ અથવા તો નાયક, અને એકદમ જાણે જુઓ કેવી રીતે એક પ્રેમીને સાંત્વના આપતી હોય એ રીતે નહીં, પણ એક દર્દીને સાંત્વના આપતી હોય એ રીતે. સામે યોગેશને એવા પ્રતિભાવની ઈચ્છા હતી કે સામે પણ આઈ લવ યુ નો પ્રતિભાવ મળશે, પણ ના, સીધો એવો જ પ્રતિભાવ મળે છે કે મારો વિઝા જે છે કાલે પૂરો થાય છે. એટલે જાણે કે આમ યોગેશનો જે ઉભરો છે એ જાણે કે સીધો જ તળિયે બેસી જાય છે. મારો વિઝા જે છે પૂરો થવાનો છે, મારે એરપોર્ટ જવાનું છે. જાણે સીધો કલ્પનામાંથી વાસ્તવિકતામાં પટકાયો હોય એ પ્રકારની એની માનસિકતા છે. પેટ્રિશિયા શું કહે, હું શું કહું, ક્યાં ગયો મારો સર્જકનો આડંબર. જુઓ પેટ્રિશિયા શું કહે છે ને એનો નાયક શું કહે છે ને એનો સર્જક શું કહે છે ને આ બધું જ જાણે સરી પડે છે. આડંબર જે છે, ખેલ જે છે એ બધું જ જાણે કે એક ક્ષણમાં નીચે પડી જાય છે, એ સરી પડે છે. ક્યાં ગઈ મારી વાચાળતા, કોણે શીખવી આ કળા પેટ્રિશિયાને જે શબ્દોની પાછળનો અર્થ પકડી શકે છે. હું નશામાં છું એટલે મારા શબ્દોનો અર્થ નથી. જુઓ કે હું નશામાં છું, હું આજે બળબડાટ કરી રહ્યો છું એટલે શું આ મારા શબ્દોને, મારી ભાવનાને કોઈ અર્થ નથી? હું જવાબદાર નથી? નશામાં કથાંતે યોગેશ પોતાના કરતા સર્જકને પોતાના ભવિષ્ય વિશે પ્રશ્નો પૂછે છે. એ પણ આખો કલ્પનાનો અંશ છે કે એનો નાયક જે છે એ પોતાના ભવિષ્ય માટે એના સર્જકને પ્રશ્નો પૂછે છે કે હવે લગ્ન થયા પછી અથવા તો હવે મારા લગ્ન જે છે એ કેવી રીતે થશે અને મારા લગ્ન પછી મારું ભવિષ્ય કયા પ્રકારનું છે, એ આખું કલ્પના જગત છે. તે પણ યુક્તિ જે છે રસપ્રદ છે કે ભાનમાં હું બોલું છું કે તે હું નથી બોલતો. કેટલા હું છે, જો જે ભાનમાં બોલું છું એ હું છે કે જે અભાન અવસ્થામાં જે બોલે છે એ હું છે, કેટલા હું છે. એવું ન બને કે ભાનમાં રહીને બોલવાનો સંકોચ હોય એવી હૃદયની જે અત્યંત નાજુક વાત નશાના પડદા
પાછળ કહી દેવાય. જો કેટલીક વાર આપણને એવું થાય કે આ નશાનો આધાર લઈને આપણે જે હૃદયનું આપણું જે સત્ય છે એ કહી દઈએ, અને એ જ મથામણ યોગેશ જે છે અનુભવે છે. એવું ન થાય. ખરેખર સાચે સાચ હૃદયપૂર્વક તને ચાહું છું પેટ્રિશિયા, આ શબ્દોમાં મારો આત્મા કઈ રીતે મૂકો. જો અવઢવ હું તને એક જેને કે ખરા હૃદયપૂર્વક ચાહું છું, અને કેવી રીતે તને એનો અહેસાસ કરાવું, કેવા શબ્દોથી હું તને એ અહેસાસ કરાવી શકું, એ અવઢવ એનું પાત્ર અનુભવે છે. તને કેમ કરીને ખાતરી કરાવું કે હું તને ચાહું છું, તને કેમ સમજાવું આ નશો ઉતાર્યા પછી હું જે છું તે, નહીતર હું એટલે જુઓ કે આ નશો ઉતાર્યા પછી જે હું તે, નહીતર હું બાકીના વર્ષો એની તને ખાતરી કરાવવામાં વેડફી દઈશ. જુઓ કે મારું બાકીનું જીવન જે છે, બાકીના વર્ષો જે છે એ તને ખાતરી કરાવવામાં જ કદાચ વીતી જશે. એ પ્રકારનો એક અસંતોષ છે. હું કંઈ કહી શકતો નથી. શું કહું, શું કરું, તો આ નાટક 100 વર્ષ સુધી ચાલ્યા કરે. જુઓ કે આ ક્ષણે હું એવું તે શું કરું, એવું તે શું કહું કે આજે નાટક જે છે એ 100 વર્ષો સુધી ચાલ્યા કરે. સમય જે છે જાણે કે થંભી જાય, અને જીવનમાં આ ક્ષણ જે છે એ જ ચાલ્યા કરે. પણ એવું બનતું નથી. એ જ વાસ્તવિકતા છે. અને એટલા માટે જ સર્જક જે છે યોગેશને ફરી વાસ્તવિકતા પર લાવે છે. ચાલ્યા કરે અને 100 વર્ષ સુધી હું પેટ્રિશિયાનો હાથ પકડીને બેઠો રહું છું. દરેક પ્રેમીને એવું જ થાય કે એ પોતાની પ્રિયતમાનો હાથ પકડીને વર્ષો સુધી, જીવનભર આ રીતે આ જ મુદ્રામાં બેસી રહે. પણ એવું બનતું નથી વાસ્તવ જીવનમાં, અને એ જ વક્રતા છે. ખુરશીમાં જ વૃદ્ધ થઈ આખરે ઢળી પડું, કે જીવનમાં બીજી કોઈ અવસ્થા જ ના આવે. એટલે આ રીતે ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સનું વિમાન પેટ્રિશિયાને ઉપાડી લઈ જાય છે. તો બીજી બાજુ વાસ્તવિકતા જે છે કે એનો ફ્લાઇટમાં બેસવાનો સમય થઈ ગયો છે, અને પેગી જે છે એ વિમાનમાં બેસી અને પાછી પોતાને વતન ઉપડી જાય છે. અને આપણો નાયક જે છે એ તે જ અવસ્થામાં રહી જાય છે, ફરી વાસ્તવના જગતમાં આવે છે. અને સાગર પારની એની સફર પર પેગી જે છે નીકળી પડે છે. અને હસમુખા હોવાના ડોળ સાથે આડંબરનું વાયુમંડળ ઊભું કરી હું ઊભા કરેલા યોગેશ પેગીના ઓઠા પાછળ ચાલાકીથી સંતાઈ મારો ક્રૂર દોરી સંચાર કરું છું. જુઓ કે જાણે કે ફરી એનો સર્જક જે છે એ યોગેશના પાત્રમાંથી બહાર આવી અને ફરી પોતાનો દોરી સંચાર જે છે, જાણે કઠપુતળીનો જે ખેલ છે એ ફરી આરંભે છે, અને એ સ્વયં સ્વીકારે છે. એ નવલકથામાં પ્રવેશીને અને ફરી યોગેશને કાર્યરત કરે છે. અને યોગેશ એની ટોપ ઇન્ટેલિજન્સીથી મુસ્કુરાઈને જવાબ આપે છે. આરંગેત્રમ મીન્સ કે આરંગેત્રમ સંસ્કૃત વર્ડ છે. જો એટલે આમ જો તો એનું ઉચ્ચારણ એ પ્રકારનું છે, પણ આ સંસ્કૃત વર્ડ છે, અને વન કાઇન્ડ ઓફ હોલી વર્ડ. તમારે કેવું આમ ચર્ચમાં સર્વિસ થાય ને એવું બધું, સમથિંગ લાઈક ધેટ. જાણે કે યોગેશ જે છે પેગીને સમજાવતો હોય કે તમારા ચર્ચમાં જે પ્રકારની પ્રાર્થના થાય એ પ્રકારનું છે આ. તો જે આખું એના પછીનું દ્રશ્ય છે કે ફાલ્ગુની નામની જે કન્યાને જોવા માટે યોગેશ ગયો છે, અને એ પછી આખો ફાલ્ગુનીના નૃત્યનો પ્રસંગ છે. એટલે આ કલ્પનાનો આખો પ્રસંગ જે છે, પેગી સાથેની કલ્પના, એ પણ આ નવલકથાની પ્રયુક્તિ છે. એટલે અહીં વાત આપણે આજે અટકાવીએ છીએ, અને ફરી આપણે એના પછીના લેક્ચરમાં વાત કરીશું આગળ. અસ્તુ.